હેલો મિત્રો, હું છું બલ્લુ બોરીગા અને તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનું બીલીપત્ર છે. મારી ચેનલમાં નવા હો તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો. અને આ વિડીયોને તમે અંત તક જોવાનું તો બિલકુલ ના ભૂલતા. આજે હું તમને સરસ મજાના વ્લોગમાં તમને બતાવીશ શંકર ભગવાનનું મંદિર છે, જે મહાદેવનું શિવ શંભુ ભોળાનાથનું. તો એમના વિશે તમને માહિતી આપીશ. એવી જગ્યાએ એક મંદિર છે કે જે ખરેખર અહીંયા એટલા બધા ભક્તો અને શ્રદ્ધાળુ આવે છે કે એની કોઈ સીમા નહીં. શ્રાવણ મહિનામાં તો ખરેખર ઘોડાપુર ઉમટ્યું હોય છે. અને જે શંકર ભગવાનને સૌથી વહાલું કહેવાય ને કે જે બીલીપત્ર છે બરાબર તે છે. અને અહીંયા મંદિરની આજુબાજુ 5 થી 6 અહીંયા બીલીપત્ર આવેલા છે. અને શંકર ભગવાનને બીજું જે ચડે છે જે ધતુરાનું પુષ્પ ચડે છે. અને ધતુરો એ પણ કેવો કે જે કાળો છે. તમે મારી સાથે આવો, હું તમને એ બી બતાવું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ જે ધતુરો છે તે બ્લેક છે અને કાળો છે. કહેવાય છે કે આ જ ધતુરાનું પુષ્પ ભોલેનાથને ચડાવવામાં આવે છે. એની આજુબાજુ ઘણા બધા છે. અહીં એક બોરની વ્યવસ્થા કરેલી છે અને બોરના ભાગરૂપે અહીંયા અત્યારે એની મોટર બહાર કાઢવામાં આવી છે. એના હિસાબે થોડીક વ્યવસ્થાના સ્ટ્રેસ થઈ ગઈ છે. ઘણા બધા ધતુરાના પુષ્પ છે. તમને બીજી વખત સસ્તું બતાવું. તમે જોઈ શકો છો કે જે તમે બીલીનું ફળ કદાચ જોયું બી નહીં હોય તો આજે હું તમને બીલી ફળ બતાવી. આને બીલી ફળ કહેવાય છે, બીલું કહેવાય છે, જે શંકર ભગવાનને ખરેખર પુષ્પની સાથે સાથે કહેવાય ને કે જે બીલીપત્રની સાથે સાથે એનું બીલું પણ ચડાવવામાં આવે છે. આ એ વાલું છે, એ સુકાઈ ગયું છે અને આ બી પણ છે. અને તમે સરસ મજાના બીનો ઉપયોગ કરી અને વાવી શકો છો. આ એક સરસ મજાનું જે બીલું ફળ છે, જે બીલીપત્રની અંદર જેનું વૃક્ષ છે એની અંદર આવેલું હોય છે. અને આ ફળ છે એ પણ શંકર ભગવાનને ચાળવામાં આવતું હોય છે મિત્રો. તો તમે આ ના જોયું હોય તો તમે જોઈ શકો છો. સરસ મજાનું શ્રીફળના ટાઈપનું એક મોટું ફળ આવેલું છે. જેને કહેવાય છે બીલી ફળ, એટલે કે બીલું કહેવાય છે. અને તમને બીજી વસ્તુ બતાવું કે અહીંનો જે નજારો છે એ ખેતરની અંદર છે. આખું મંદિર ખેતરમાં આવેલું છે મિત્રો. અને તમે ખેતરનો નજારો જોઈ શકો છો. તમે આ સાઈડ જોઈ શકો છો. આ સરસ મજાનું ખેતર છે. અહીંયા સરસ મજાનો એક સ્વિમિંગ પુલ પણ આવેલો છે. અહીંયા ઉનાળુ બાજરી પણ આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં આ ગાયોનું છાણનું સ્પેશિયલ એક તબેલો છે અને સ્પેશિયલ ગાયનું છાણ છે અને એનો ઉકેલો છે. અને આ બીજો પણ ધતુરો છે. જે ખેતરનો નજારો પણ તમે જોઈ શકો છો. સરસ મજાનો નજારો છે. આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો કે સરસ મજાની ખેતી પણ થઈ છે અને એની અંદર વાવવામાં પણ આવેલું છે. ત્રણેય ઋતુની અંદર મિત્રો વાવવામાં આવે છે. અને આ પુષ્પ અને આ ફળ તમે જોઈ શકો છો. તમને અહીંનો બીજો નજારો બતાવું કે જે શંકર ભગવાનનું મંદિર છે. શંકર ભગવાનના મંદિરના જે અહીંયા આ ખેતર પ્રાઇવેટ ખેતર છે અને ખેતરની અંદર આવેલું છે. અને ખેતરની અંદર જે કહેવાય ને કે જેનું બી ખેતર છે એ પટેલ છે, હસુભાઈ છે, મનુદાદા છે, વિષ્ણુભાઈ છે. અને અભી હાલ થોડી વાર પહેલાં જ આવ્યા હતા. એનું મને નામ પણ યાદ નથી. લગભગ 4 થી 5 ભાઈઓનું આ ખેતર આવેલું છે. અને એમના ખેતરની અંદર આ મંદિર આવેલું છે. અને મંદિર પ્રાઇવેટ મંદિર છે, બહુ જૂનું મંદિર છે. ત્યાં અંદર મંદિરની અંદર વિરાજમાન વેરાઈ માતા છે, પારવ્યા વીર છે અને શંકર ભગવાન, શિવ શંભુ ભોળાનાથ મહાદેવ પણ આવેલા છે. તો એમની એક બીજી વિશેષતા મિત્રો એ છે કે વિષ્ણુભાઈ કરીને છે, એ ખોડિયારમાંના પરમ ભક્ત છે. તે એમની અહીંયા બાજુની અંદર એક મંદિર આવેલું છે. ત્યાં પોતે પૂજા અર્ચના કરે છે. અને આ શંકર ભગવાનના મંદિરની અંદર કહેવાય ને કે જે હસુભાઈ પટેલ કરીને છે. અને હસુભાઈ પોતે લગભગ 40 વર્ષથી મહાદેવની પૂજા અર્ચના કરે છે. અને એમની પહેલાં પણ હસુભાઈનું એવું કહેવું છે કે એમના પિતાશ્રી કરતા હતા. એટલે આ આદિ અનાદિથી એમની સેવા અર્ચના ચાલુ છે. અને મંદિરની વિશેષતા એ છે કે મંદિર બહુ જૂનું છે. અને હસુભાઈના કહેવા મુજબ અહીંયા ઘણો બધો સુધારો, ઘણા બધા વર્ષો પછી એમને જોવા મળ્યો છે કે અહીંયા ભક્તો પણ વધારે આવે છે. તે શેડની વ્યવસ્થા છે, રસોડું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્યારે પણ અહીંયા આજુબાજુના લોકોને કંઈ સારા પ્રસંગ કરવામાં આવે છે અને એ પ્રસંગના અનુરૂપ ભોજન માટે પણ વ્યવસ્થા હસુભાઈએ મસ્ત એક શેડ બનાવેલો છે, જે મફત એમને કોઈ ચાર્જ લેતા નથી. અને અહીંયા એની વ્યવસ્થા પણ કરી આપે છે. અને પાણી તો શંકર ભગવાનના અહીંયા ભક્તોને બિલકુલ ફ્રીમાં છે. અને આપણે તમને મળાવું છું એવા રૂડા રૂપાળા અમારા હસુભાઈ. અને આ હસુભાઈ પોતે છે. તમે હસુભાઈને મળી શકો છો. આ અમારા હસુભાઈ છે. તો હસુભાઈ કેમ છો? મજામાં? મજામાં. આ મંદિર વિશે તમારું શું કહેવું છે? આ બહુ વર્ષો પહેલાં જૂનું મંદિર છે અને 40 વર્ષથી હું સેવા કરું છું. અને પહેલાં મારા
માતા પેલા પિતા કરતા અને પછી એમના ગયા પછી હું કરું છું. હવે સુધારો ઉધારો ખાસો કર્યો. પાણીની વ્યવસ્થા બધી ઘણી કરી. હસુભાઈનું એવું કહેવું છે કે આ મંદિર એમના પહેલાં એમના પિતાશ્રી એમની પૂજા અર્ચના મહાદેવજીની કરતા હતા અને 40 વર્ષથી પોતે પણ એ પૂજા અર્ચના કરી રહ્યા છે અને અત્યારે મંદિરની ઘણી બધી સુધારા વધારા ઉપર આવેલું છે અને અહીંની જે કહેવાય ને કે ભક્ત મંડળો અને જે અહીંના ભક્તો અને શ્રદ્ધાળુ 2 ટાઈમ સરસ મજાની આરતી અને તેનો લાવો લે છે અને પૂજા ભક્તિનો પાઠ જે કે અહીંયા પણ બધું થાય છે. અહીંયા બીજી વિશેષતા એ છે કે અહીંયા સરસ મજાનો બગીચો છે અને પુષ્પો ફૂલો બધું આપેલું છે અને એ પણ કોઈ પણ ભક્ત બહારથી લાવવું ભૂલી ગયા હોય તો અહીંથી જાતે પણ પોતે રીતે લઈ અને એમને ભગવાનને ચડાવી શકે છે. અહીંયા સરસ મજાનું આ રીતનું હસુભાઈનું આયોજન. હસુભાઈની બીજી વિશેષતા એ છે હસુભાઈ પોતે સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા પણ છે એવા અમારા હસુભાઈ છે. એમના જે આખો એમનો એરિયા છે એમને બહુ માને છે. તો આ રીતના આપણા જે કહેવાય ને કે શંકર ભગવાનના પરમ ભક્ત એવા લોક લાડીલા મારા હૃદયથી મારા મત મુજબ આપણા એવા હસુભાઈ છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.